તો અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના ત્રીજા દિવસે ભક્તિ અને શ્રદ્ધાના ઉમળકાભર્યા માહોલ સાથે ઉજવાઈ રહ્યો છે। મહામેળાના પ્રથમ 2 દિવસમાં 7,29,450 ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો, જેને લઈ અને સેવા કેમ્પ ભક્તોની સેવા કરતા જોવા મળ્યા। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, ભક્તિ અને શ્રદ્ધાનો ઉમળકાભર્યો પર્વ ભાદરવી પૂનમનો મહામેળો, ત્યારે અનેક સેવા કેમ્પ ચાલી રહ્યા છે, શું વિગતો? आज ચોક્કસથી ધ્વનિ અંબાજી ભાદરવી પૂનમ મેળાનો આજે ત્રીજો દિવસ છે। 2 દિવસના અંદર 7,29,000 પણ વધુ જે માઈ ભક્તો છે માના સામે પહોંચ્યા હતા, મા સમક્ષ પોતાનું શીશ ઝુકાવ્યું હતું। જે રીતે બનાસકાંઠા જિલ્લાનો ભાદરવી પૂનમનો મેળો અતિ મહત્વનો માનવામાં આવતો હોય છે, કારણ કે જે રીતે દૂર દૂરથી માઈ ભક્તો છે તે માના મંદિરે આવતા હોય છે, પોતાની આખરી જે મનોકામના હોય છે તે પૂર્ણ કરવા માટે આવતા હોય છે। ખાસ કરીને જે પદયાત્રિકો છે તેઓ કરતા પણ વધુ જે સેવા ભાવી છે તે લોકોમાં પણ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું કહેશો, તમે અહીંયા સેવા કરી રહ્યા છો? અમે છેલ્લા 5 વર્ષથી હોસ્પિટલના સામે લીંબુ કામ કરી રહ્યા છીએ, બરાબર છે। કેટલો ઉત્સાહ છે સેવા ભાવી લોકો અહીંયા? ખાસ કરીને કેટલા લોકો સેવાનો લાભ લઈ રહ્યા છે? સેવાનો લાભ 8 થી 10,000 માણસો લઈ રહ્યા છે। અત્યારે કેટલી ભીડ છે આ વિસ્તાર માર્ગ ઉપર? આ માર્ગ ઉપર બહુ જ ભીડ છે અત્યારે, એટલે ઘણા સેવાભાવી ભક્તો ચાલી રહ્યા છે। મારો સેવા છે ટ્રાન્સપોર્ટ એવા સેવા છે, બરાબર। અત્યાર સુધીમાં 10,000 પબ્લિક આવી ચૂકી છે, બરાબર। આજનો દિવસ અમારે ડીસાઓથી અહીંયા આટલી ટ્રાફિક રહેવાની છે। લોકોને આ પ્રકારની સેવા કરીને તમને કેટલી ખુશી થાય? મને બહુ ખુશી થઈ રહી છે એ વાતે, બરાબર। આ બહુ ભક્તિનું જ કામ છે, સારામાં સારું કામ છે। અંબે માને સેવા કરીએ છીએ, બરાબર। કોઈ બી પબ્લિકને બધા પબ્લિકને પીવા માટે આમંત્રણ કરીએ અમે, બરાબર। આજ બોલીને આમંત્રણ કહે કે જય અંબે માં। તો આ જે સેવા ભાવી લોકો છે તેઓના ખાસ કરીને જે પદયાત્રી કરતા હોય છે તે લોકોની સેવા કરવામાં વધુ તે લોકોને ખુશી મળી રહી છે। તેઓ માનતા હોય છે કે મા અંબેના ધામમાં જે પણ ગરીબ ભક્તો જતા હોય છે તે લોકોને સેવા પૂરી પાડવા માટે અમે તત્પર છીએ। તેઓને જે કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે, જે મંદિર માર્ગો હોય છે તે વિવિધ માર્ગો પર પણ અત્યારે જય અંબે તો જયઘોષ છે તે ગુંજી રહ્યો છે। ભક્તોમાં પણ વધુ ઉત્સાહ છે। આજે મેળાનો ત્રીજો દિવસ છે, તેમાં જે માઈ ભક્તો છે તે વહેલી સવારથી જ મંદિરના અંદર આવી રહ્યા છે। તેઓ ખાસ આજે રીતે મંદિર પરિસર પહોંચવા માટે ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જી, થેન્ક યુ સો મચ। આભાર ધ્રુવ, સમગ્ર માહિતી